નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચાર ઉપર નજર કરીએ તો શહેરમાં વિવિધ વિસ્તારોમાં સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે। શહેરના રામોલ રિંગ રોડ પર ઇસ્કોનો બ્રિજ અને વાડીના ચોક પાસે સર્જાયેલા અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત નીપજતા ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મંગળવારે રાત્રે તે કામ અર્થે રામોલ રિંગ રોડ પાસે ગયા હતા અને કામ પૂર્ણ કરીને ઘરે જવા માટે નીકળ્યા હતા। ત્યારે રામોલ રિંગ રોડ પાસે આવેલા સ્માર્ટ બજારની સામેથી વસ્ત્રાલ 4 રસ્તાવાળો રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે આવીને શ્રવણકુમારને ટક્કર મારી હતી। શ્રવણકુમારના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। આઈ ડિવિઝન પોલીસ ટ્રાફિકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જ્યારે અકસ્માતની અન્ય ઘટનાની વિગતો એવી છે કે મૂળ દાહોદના અને હાલ બાવળાના રૂપાલ ગામ ખાતે રહેતા 48 વર્ષીય વિક્રમ પરમાર છૂટક કડિયા કામ કરતા હતા અને મંગળવાર રાત્રે ઇસ્કોનો પાસે કામ પૂર્ણ કરીને પકવાનથી સરખેજ તરફ જતા હતા ત્યારે ઇસ્કોનો બ્રિજ પર અજાણ્યા વાહનની અડબીટે આવી જતા વિક્રમભાઈનું મોત નીપજ્યું હતું અને ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે। તો જ્યારે અન્ય બનાવની હકીકત એવી છે કે ન્યૂ રાણીમાં રહેતા 56 વર્ષીય હેમેન્દ્રભાઈ ભાવસારા ગત તારીખ 7મીએ 2 વ્હીલર લઈને વાડીનાથ ચોક પાસેથી પસાર થતા હતા અને 2 વ્હીલરની સ્પીડ વધારે હોવાથી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠા હતા અને હેમેન્દ્રભાઈ અન્ય વાહન સાથે અથડાતા હતા અને રોડ પર પટકાવાના કારણે ગંભીર ઇજા થતા તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।